આદુંદ્રા વાળાઓને જીત્યો ભીત કરી નાખો જીત્યો આખું ના બેટા બોલો કોડિયા બોલો ગજાનન મહારાજ કી જય બોલો શનિદેવ મહારાજ કી જય નીકળી ગયા ને હવે અમે નદીના કાંઠે પહોંચી ગયા છીએ જેવા નદીના કાંઠે પહોંચી ગયા હા 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 કઈ ઓળખાવો તો તમે જુઓ ગાડીમાંથી બધી મૂર્તિઓ નીચે કાઢી આપણા આદુંદ્રા ગામના યુવાનોએ કામનાથ મહાદેવ ખોડિયારમાં શનિદેવ એક ગણપતિ બાપાની જય બોલાવી અને મૂર્તિઓ તો ઉતારી લીધી અને પછી થયું કે નદીમાં પધરાઈ શું કરી રીતે પછી તો બધા હોડકાને નક્કી કરવા માટે ગયા અને હોડકું આવે ને એની બધા રાહ જોઈને નદીના કિનારે ઉભા થઈ ગયા છે.
અને બધી મૂર્તિઓ હોડકામાં ચરાઈ દીધી અને પેલો કે તું આય મજા આવશે, પેલો કે તું આય મજા આવશે, ને અમે કોઈ તૈયાર ના થયું તો અમારા કમલેશભાઈ ખ્યાતિવાળા તો તૈયાર થઈ ગયા કે ના ભાઈ અહીં આવ્યો છું, મારા હોડકામાં તો બેહવું જ પડે ને. ધીમે ધીમે મારા કમલેશભાઈ એ હોડકામાં ચડીને બેસી ગયા. હોડકાને મારા ભાઈઓએ ધક્કો માર્યો ને ધીમે ધીમે હોડકું એ જઈ રહ્યું છે ધીમે ધીમે. ઓરકુભાઈ નદીમાં ગયું છે એ દેખાયું એ અમારા ભરતભાઈ ડ્રોન વાળાએ ઓરકાન પકડ્યું. અને અમે તો નદીના કિનારે જ રહી ગયા અને એ લોકોની રાહ જોવામાં અમને એમ થઈ ગયું. મિત્રોએ કીધું કે ચલો ભરતભાઈ ડ્રોન શોટ કરી લઈએ, એટલે અમે પાછું એને બલૂન ને ખાવામાં મોકલ્યું અને સરસ મજાનો છોકરાઓ રાજી થઈ ગયા અને હું રાજી થઈ ગયો. નક્કી કર્યું કે ભાઈ રાજપીપળામાં હરસિદ્ધિ માતાનું મંદિર છે, ત્યાં દર્શન કરતા આવીએ. ત્યાં પહોંચ્યા એટલે અમારા ગામના આદુરા ગામના ભરતભાઈ પટેલ કરીને રહેતા હતા રાજપીપળામાં, એમણે આઈસ્ક્રીમનો આગ્રહ કર્યો અને અમારે ખાવું તું ને વૈદ્ય કીધું એટલે પછી અમે સરસ મજાનો મસ્ત આઈસ્ક્રીમ ખાધો.